નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલા મળે. તો દોસ્તો, વાત કરીએ ગુજરાતના હવામાનની. અંબાલાલ પટેલ નવી આગાહી, ખેડૂતો માટે મહત્વની ચેતવણી. ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 25 થી 28 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે, જેના કારણે રાજ્યમાં ઠંડીમાં મોટો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત 2 થી 8 ડિસેમ્બર દરમિયાન પશ્ચિમ વિક્ષેપના કારણે સુરત, નવસારી, ભરૂચ અને અમરેલીમાં છૂટક વરસાદની શક્યતા વ્યક્ત થઈ છે. અને ડિસેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં હિમવર્ષાને કારણે ઠંડીનું જોર વધશે એવી આગાહી પણ કરવામાં આવી છે. તેથી ખેડૂતો માટે સલાહ આપવામાં આવી છે કે ઘઉં, શાકભાજી અને જીરાના પાકમાં ફૂગ તથા રોગો ફેલાવાનો ખતરો વધી શકે છે, માટે આગોતરી સાવચેતી અને સ્પ્રે મેનેજમેન્ટ પર ધ્યાન આપવું જરૂરી છે. તો દોસ્તો, ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો વિયેતનામમાં વિનાશકારી પૂર. વિયેતનામમાં ભારે વરસાદના કારણે પૂરનું ભયાનક તાંડવ. 52,000થી વધુ મકાનો પાણીમાં ગરકાવ અને 41થી વધારે લોકોના મોત. લાખો લોકો બેડા લઈને સુરક્ષિત સ્થળે ખસેડાઈ રહ્યા છે અને રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથમાં અંબાણી પરિવારની સેવા. અંબાણી પરિવારે જાહેર ગીરના શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી. સમારંભમાં બોલિવૂડ સેલિબ્રિટી, ક્રિકેટર અને ઉદ્યોગપતિઓ ઉમટી પડ્યા હતા. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગયા વર્ષે માવઠાની નુકસાનીમાં 1769 કરોડનું વળતર જાહેર થયું હતું, પણ હજી સુધી 500 કરોડ પણ ખેડૂતોને મળ્યા નથી. ખેડૂતોમાં ભારે રોષ અને સરકાર સામે આક્રોશ કરી રહ્યા છે. તો દોસ્તો, ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો મોબાઈલ માનસિક સ્વાસ્થ્ય માટે ખતરનાક. રિપોર્ટ મુજબ 73% લોકો ડિજિટલ દાસ બની ગયા છે. દિવસે 7થી વધુ કલાક સ્ક્રીન સામે, ડોક્ટરોની ચેતવણી ભારે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ચીન પાકિસ્તાનને સબમરીન આપશે. ભારતને પડકારતા ચીન પાકિસ્તાનના સૈનિક સંબંધો વધારે મજબૂત. ઇન્ડિયન નેવીએ ખોલી નાખી પોલ. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ. અમદાવાદમાં 3 યુવતીએ 21 યુવકો સાથે લગ્ન કર્યા અને 52 લાખ રૂપિયા તથા સોના ચાંદીની ચીજોની લૂંટ ચલાવી. પોલીસે તપાસ બાદ ગેંગને પકડી કાઢી. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો યુકેમાં પીઆર નિયમોમાં મોટો ફેરફાર. 5 વર્ષના બદલે હવે 10 વર્ષ રાહ જોવાનું રહેશે. ભારતીય યુવાનોમાં નિરાશા. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપ. 2.5 તીવ્રતાનો ઝટકો, લોકોમાં ભયનો માહોલ. ત્યારબાદ દોસ્તો, સમાચારમાં આગળ વાત કરીએ તો આધાર કાર્ડમાં સૌથી મોટો ફેરફાર. હવે આધાર કાર્ડમાં માત્ર QR કોડ રહેશે. સરનામું અને જન્મ તારીખની વિગતો દૂર થશે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો શિક્ષકોમાં આક્રોશ ઉકળ્યો. BLOની કામગીરી અને દબાણથી શિક્ષકોની આત્મહત્યા. સંઘે BLO ડેપ્યુટીઓને બહિષ્કાર જાહેર કર્યો. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો નીતિશ કુમાર 10મી વખત CM બન્યા. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં ભવ્ય શપથ સમારોહ યોજાયું. તો દોસ્તો, ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતીય રેલવેનો મોટો નિર્ણય. 2026થી ગુજરાત રાજસ્થાનથી પવિત્ર યાત્રા માટે તીર્થયાત્રા ટ્રેન શરૂ થશે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો શુભમન ગિલને ઈજા. ટીમ ઇન્ડિયા માટે મોટો ઝટકો. અંતિમ ટેસ્ટ અને ODI સિરીઝમાંથી બહાર. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો BJP રાષ્ટ્રીય અધ્યક્ષની રેસ ગરમ. બિહારની બમ્પર જીત બાદ એક દિગ્ગજ નેતા અધ્યક્ષની દોડમાં સૌથી આગળ. રાજકીય હલચલમાં નવી ઉકળાટ. પાર્ટીમાં આંતરિક ચર્ચા તેજ. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારને નવો ફરમાન. સંસદ ધારાસભ્યોને માન આપવા સરકારના અધિકારોને આદેશ. નેતાઓ આવે ત્યારે ઊભા રહેવું ફરજિયાત, નહીં તો કાયદાકીય કાર્યવાહી થશે. તો દોસ્તો, ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો પાસપોર્ટ સુરક્ષામાં મોટા સુધારા. પાસપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. નવી ટેકનોલોજીથી પાસપોર્ટ સુરક્ષા બમણી થશે અને ડુપ્લિકેટ બનાવવો અસંભવ બનશે. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો અમેરિકા ઇઝરાયલ સંબંધોમાં નવો વળાંક. અમેરિકાએ સાઉદી અરબને F-35 જેટ આપવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી મધ્ય પૂર્વના ખાડામાં ઇઝરાયલ માટે નવા તણાવની સ્થિતિ ઊભી કરી રહ્યો છે. ડિફેન્સ નિષ્ણાતો કહે છે કે આ દાવો સમગ્ર રિજનના પાવર બેલેન્સ પર સીધી અસર કરશે.